કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને રે ઓપ્ટિક્સ માટે, બરોબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે મિરર માટેનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું, બરોબર? જે કંઈક આવું હતું. ફાઇનલ રિઝલ્ટ આપણે આવું પહોંચ્યા હતા કે 1/f ઇક્વલ્સ ટુ 1/v પ્લસ 1/u. હવે તમને એમ કીધું હતું કે અલગ અલગ ટાઈપના કેસીસ છે એ આપણે ડિસ્કસ કરશું કે શું થશે, બરોબર? તો સપોઝ કે આપણે સ્ટાર્ટ કરીએ કે આપણી પાસે એક કોન્કેવ મિરર છે, બરોબર? જેની ફોકલ લેન્થ ફોર એક્ઝામ્પલ 18 સેન્ટીમીટર છે. ફોકલ લેન્થ ફોર એક્ઝામ્પલ 18 સેન્ટીમીટર છે. આ કોન્કેવ મિરર છે તો આપણે ઓલવેઝ આ કર્વેચર આ સાઈડ હશે એટલે એનું સેન્ટર અહીંયા ક્યાંક હશે, ફોકસ અહીંયા ક્યાંક હશે, રાઈટ? તો આ ફોકલ લેન્થ છે એ આપણે પોલથી મેજર કરશું તો ઓલવેઝ લાઇટ રે આ બાજુથી આવશે અને મેજરમેન્ટ આપણે એનાથી ઓપોઝિટ કરશું તો જે કોન્કેવ મિરર છે એના માટે ફોકલ લેન્થ અને રેડિયસ ઓફ કર્વેચર ઓલવેઝ કેવી આવશે? નેગેટિવ આવશે, રાઈટ? હવે આવા કેસમાં શું થશે તો કે સપોઝ કે હું ઓબ્જેક્ટને સી પર પ્લેસ કરું છું. ફર્સ્ટ કેસ ઓબ્જેક્ટ એટ સી, બરોબર? હવે જો હું સી પર ઓબ્જેક્ટને પ્લેસ કરું તો મારું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થશે તો કે 2f જેટલું. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આ કેટલું થાય ટોટલ તો કે આ સી છે તો ટોટલ ડિસ્ટન્સ થશે r થશે, આ f અને આ r, બરોબર? તો r ઇક્વલ્સ ટુ 2f થશે. લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં એ રિલેશન પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યું. અહીંયા ઓબ્જેક્ટ તમે આ ડાયરેક્શનમાં તમારે મેજરમેન્ટ કરવાનું છે એટલે એ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ નેગેટિવ આવશે, લાઇટ રેઝ આ બાજુ જશે, રાઈટ? હવે આમાંથી થશે શું ખબર છે તો કે આપણને ખબર છે કે જે લાઇટ રેઝ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ પાસ થાય, બરોબર? એ બધા રિફ્લેક્ટ થઈને શેમાંથી પાસ થશે તો કે ફોકસમાંથી, રાઈટ? પછી લો ઓફ રિફ્લેક્શનનો ઓબે થશે પોઈન્ટ પી પર, પોલ પર. તો આ જેટલો એંગલ થશે એટલો જ એંગલ અહીંયા આવશે. તો તમને ઇમેજ છે ને, જો તમે ઓબ્જેક્ટને સી પર પ્લેસ કરશો ને તો તમને ઇમેજ પણ ત્યાં જ મળશે. ઓબ્જેક્ટ અને ઇમેજ તમને સેમ મળશે. હવે એ ફોર્મ્યુલાથી કઈ રીતે પ્રૂવ થાય, બરોબર? કોન્સેપ્ટ તો આપણે જોયો, હજી એમાં જોશું, પણ ફોર્મ્યુલાથી પહેલા એને પ્રૂવ કરવાની ટ્રાય કરીએ. તો આપણી પાસે આવું કંઈક ઇક્વેશન છે. આમાંથી જો હું 1/v ને લીડ બનાવું તો 1/v ઇક્વલ્સ ટુ થશે 1/f માઇનસ 1/u, રાઈટ? હવે 1/f ફોકલ લેન્થ f થશે. વેલ્યુ લઈને પણ તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો. અત્યારે એમને સમજવાની ટ્રાય કરી. તો ફોર કોન્કેવ મિરર ફોકલ લેન્થ વિલ બી નેગેટિવ. પછી સબસ્ટ્રેક્શનની સાઇન અને u કેટલું થશે તો કે u થશે 2f, તો આ માઇનસ 2f. તો આ શું થશે? માઇનસ માઇનસ પોઝિટિવ 1/2f, નેગેટિવ 1/f. આ થશે 1/v. તો 1/v શું થશે તો કે અહીંયા તમે એલસીએમ લ્યો 2f, તો આ થશે 1 માઇનસ 2 થશે ને, અહીંયા 2 મલ્ટીપ્લાય કરવા પડે તો આ થશે માઇનસ 1/2f. આન્સર શેનો મળ્યો? v નો. તો આને ઇન્વર્સ કરી નાખીએ તો v ઇક્વલ્સ ટુ મળ્યું માઇનસ 2f. જો u ઇક્વલ્સ ટુ શું હતું? માઇનસ 2f ઇક્વલ્સ ટુ માઇનસ r. v ઇક્વલ્સ ટુ શું મળ્યું? માઇનસ 2f ઇક્વલ્સ ટુ માઇનસ r. ઇટ મીન્સ જો તમે ઓબ્જેક્ટને સી પર સેન્ટર ઓફ રેડિયસ ઓફ કર્વેચર પર પ્લેસ કરશો તો તમને ઇમેજ પણ ત્યાં જ મળશે. અને આપણી પાસે મેગ્નિફિકેશનની સાઇન, મેગ્નિફિકેશનની ફોર્મ્યુલા શું છે? માઇનસ v/u. તો આ થશે માઇનસ v તો કે માઇનસ 2f, u તો કે માઇનસ 2f, માઇનસ 2f માઇનસ 2f કેન્સલ. તો તમને મેગ્નિફિકેશન કેટલું મળશે? 1. હવે મેગ્નિફિકેશન 1 મળે છે ઇટ મીન્સ વોટ? કે તમે જેટલી હાઇટના ઓબ્જેક્ટને પ્લેસ કરશો એટલી જ હાઇટની તમને ઇમેજ મળશે. બીકોઝ મેગ્નિફિકેશનનું હજી એક ફોર્મ્યુલા શું છે તો કે h ડેશ અપોન h, હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ. હવે અહીંયા જો તમે h ડેશ અપોન h ઇક્વલ્સ ટુ માઇનસ 1 લ્યો, બીકોઝ મેગ્નિફિકેશન તમને કેટલું મળ્યું? માઇનસ 1 મળ્યું. તો h ડેશ ઇક્વલ્સ ટુ શું થશે? માઇનસ h. હવે જો આને તમે પ્લસ h લેતા હોય તો તમને
એચ ડેશ કેટલું મળશે? માઇનસ એચ. ઇટ મીન્સ આ કેસમાં ફોર અ કન્કેવ મિરર વેન યુ પ્લેસ ધ ઓબ્જેક્ટ એટ સી, what will happen? You will get the image at C only. આ સેન્ટર ઓફ રેડિયસ ઓફ કર્વેચર ઉપર જ તમે ઓબ્જેક્ટ મૂકો તો ઇમેજ પણ ત્યાં જ મળશે. બટ જો તમે આ રીતે હાથ મૂકશો h હાઇટનો તો એની ઇમેજ તમને h હાઇટની જ મળશે, બટ ઇન્વર્ટેડ મળશે, ઊંધી મળશે. આ રીતે હાથ રાખશો તો હાથ આમ દેખાશે. ઇમેજ મળશે ઇન્વર્ટેડ. અહીંયા લખું છું, ઇમેજ મળશે ઇન્વર્ટેડ. અને એકચ્યુઅલ લાઇટ રેસ છે એ ક્રોસ થઈ અને એક ઇમેજ ફોર્મ કરે છે. ઇટ મીન્સ આ ઇમેજ હશે રિયલ. કન્કેવ મિરરમાં જે સાઈડ ઓબ્જેક્ટ પ્લેસ કરેલો હોય એ જ સાઈડ તમને ઇમેજ મળે ને તો એ તમારી રિયલ ઇમેજ થશે. જો મિરરની પાછળ મળે ને તો એ તમારી વર્ચ્યુઅલ ઇમેજ થશે, જે આપણે થોડું ઘણું લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો આ ઇમેજ તમને ઇન્વર્ટેડ મળશે, રિયલ મળશે અને ઓફ સેમ સાઇઝ મળશે. ઓફ સેમ સાઇઝ ઇટ મીન્સ મેગ્નિફાઈડ થઈને નહીં મળે, મોટી નહીં જોવા મળે, નાની નહીં જોવા મળે, બરોબર? સેમ સાઇઝની તમને જોવા મળશે. તો આ ફર્સ્ટ કેસ થયો વેન યુ પ્લેસ ધ ઓબ્જેક્ટ એટ સી. પોઝ કરી અને નોટ કરવાની રિક્વાયરમેન્ટ લાગે તો નોટ કરી લ્યો. કોન્સેપ્ટ સમજવો ખાસ જરૂરી છે કે તમે ઓબ્જેક્ટને સી પર પ્લેસ કરશો તો ઇમેજ પણ સી પર જ શું કામે મળશે, એનો આ કોન્સેપ્ટ છે. પછી થઈ ગયું આ, બરોબર? પછી સેકન્ડ કેસ, વેન યુ પ્લેસ ઓબ્જેક્ટ એટ એફ. જો અત્યાર સુધી છે ને હું તમને ખાલી સમજાવતો હતો, પણ હવે આપણી પાસે છે ને એક ફોર્મ્યુલા છે જે આ બધાને સપોર્ટ કરે છે. જો સપોઝ કે મારી પાસે કોન્કેવ મિરર છે, આ એની પ્રિન્સિપલ મેઇન એક્સિસ છે, આ એનું એફ છે, અહીંયા ક્યાંક સી હશે. હવે સપોઝ કે હું અહીંયા ઓબ્જેક્ટ પ્લેસ કરું છું તો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇક્વલ્સ ટુ માઇનસ એફ થશે, યુ ઇક્વલ્સ ટુ માઇનસ એફ એન્ડ એફ ઇક્વલ્સ ટુ માઇનસ એફ તો આવશે જ. ફોકલ લેન્થ એ તો ઓબ્વિયસ છે. તો આપણી પાસે ઇક્વેશન છે 1/v ઇક્વલ્સ ટુ 1/f માઇનસ 1/u. સેકન્ડ કેસ છે ઓબ્જેક્ટ એટ એફ. આ ઓલરેડી આપણે કરી લીધું છે, બરોબર? પણ સમજવાની વાત છે. તો 1/f કેટલું થશે તો કે માઇનસ એફ. 1/u પણ કેટલું થશે તો કે માઇનસ એફ. તો આ શું થશે? નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, ને આ તો નેગેટિવ જ રહેશે. તો 1/f માઇનસ 1/f ઇક્વલ્સ ટુ વોટ? 0. તો v ઇક્વલ્સ ટુ શું થશે? 1/0 વિચ ઇઝ ઇન્ફિનિટી. તો તમને v ઇટ મીન્સ ઇમેજ ડિસ્ટન્સ કેટલે મળશે તો કે ઇન્ફિનિટી પર મળશે. સો ઇફ યુ પ્લેસ ઓબ્જેક્ટ એટ focus of the concave mirror you will get answer at infinity, because શું થશે તો કે લાઇટ રેઝ f માંથી જેટલા પણ પાસ થાય એ બધા રિફ્લેક્ટ થઈ અને શું થઈ જાય તો કે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ થઈ જશે. જેટલા પણ લાઇટ રે ઇમર્જ થશે બધા રિફ્લેક્ટ થઈ અને શું થઈ જશે? પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. તો આ પેરેલલ હોય ઇટ મીન્સ ઇન્ફાઇનાઇટ પર જશે, ઇન્ફાઇનાઇટ પર જઈને ઇમેજ ફોર્મ કરશે. ઇન્ફાઇનાઇટનો મતલબ 10-20 મીટર્સ, બહુ વધારે દૂર નહીં. આપણા માટે આપણા રિસ્પેક્ટમાં 10-20 મીટર્સ વિલ બી એટ ઇન્ફિનિટી. ઇટ મીન્સ એટ વેરી લાર્જ ડિસ્ટન્સ. તો અહીંયા આપણને આન્સર મળશે ઇફ યુ પ્લેસ ઓબ્જેક્ટ એટ ફોકસ ઓફ અ કોન્કેવ મિરર ધેન યુ વિલ ગેટ આન્સર એટ ઇન્ફિનિટી, આન્સર ઓફ ઇમેજ, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ third case, object between C and F. તમે C અને F ની વચ્ચે જો ઓબ્જેક્ટને પ્લેસ કરો, પ્રિન્સિપલ એક્સિસ, બરોબર? આ થશે C, આ થશે F. સપોઝ કે અહીંયા તમે ઓબ્જેક્ટને પ્લેસ કરો છો, રાઈટ? હવે આના માટે હું તમને કેલ્ક્યુલેટિવ સમ સોલ્વ કરાવીશ ને તો કેલ્ક્યુલેશન વાળું વધારે મજા આવશે. સપોઝ કે આપણી પાસે ફોકલ લેન્થ છે 18 સેન્ટીમીટર.
સો ઓબ્વિયસલી રેડિયસ ઓફ કર્વેચર કેટલી થઈ જાય 36 સેન્ટીમીટર. સપોઝ કે તમે ઓબ્જેક્ટને 24 સેન્ટીમીટરે પ્લેસ કરો છો, રાઈટ? તો આપણી પાસે ઇક્વેશન શું છે? 1/f ઇક્વલ્સ ટુ 1/v ઓર 1/v ઇક્વલ્સ ટુ 1/f માઇનસ 1/u. તો આ કેસમાં f કેટલું થશે? તો કે f થશે -18, નેગેટિવ સાઇન. u કેટલું થશે? -24, બીકોઝ તમે u પોલથી તો લેફ્ટ હેન્ડ સાઈડ જ આવે છે, લાઇટ રેઝ આમ જાય છે, મેઝરમેન્ટ ઓપોઝિટ થાય છે, એટલે એ નેગેટિવ આવશે. તો આ થશે 1/24 માઇનસ 1/18, 72, બરોબર? તો 24 3 ને 18 4 થશે ને આવું, બરોબર? તો આ થશે -1/72. ધીસ વિલ બી 1/v. તો v ઇક્વલ્સ ટુ થશે -72 સેન્ટીમીટર. તો તમને ઇમેજ ક્યાં મળી? તો કે ઇમેજ મળી છે, આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે આ ડિસ્ટન્સ છે 36 સેન્ટીમીટર. એનાથી દૂર તમને ઇમેજ મળી. મેગ્નિફિકેશનની વાત કરીએ, -v/u માઇનસ v કેટલું મળ્યું? -72. u કેટલું આપેલું છે? 24, પણ એ ઓબ્વિયસલી કેવું? નેગેટિવ. તો આ થશે 3 ટાઈમ્સ, તો -3. તો મેગ્નિફિકેશન -3 મળ્યું. ઇટ મીન્સ વોટ? મેગ્નિફિકેશન -3 મળ્યું છે. ઇટ મીન્સ વોટ? નેગેટિવ મીન્સ વોટ? ઇમેજ વિલ બી ઇન્વર્ટેડ. 3 ટાઈમ્સ મેગ્નિફાઈડ, ઇટ મીન્સ આની હાઈટ 10 સેન્ટીમીટર હોય તો ઇમેજની હાઈટ મળશે, નહીં દેખાતું હોય ઓબ્વિયસલી, મને એવું લાગે છે, બરોબર? નાનકડું એવું મિનિએચર ફોર્મ અહીંયા હું ડ્રો કરું છું. તો શું થશે? તો કે તમને ઇમેજ છે ને, સપોઝ કે આની હાઈટ h હોય ને, તો આની હાઈટ 3h મળશે. આ જો સીધું હશે ને, તો આ તમને ઇન્વર્ટેડ મળશે. ઇફ ધીસ ઇઝ ઇરેક્ટ, ધેન ધીસ વિલ બી ઇન્વર્ટેડ. મેગ્નિફાઈડ, ઇન્વર્ટેડ એન્ડ રિયલ, બીકોઝ આ મિરર છે એની કઈ સાઈડ મળે છે? તો કે ઓબ્જેક્ટ સાઈડ જ મળે છે. તો આ ઇમેજ મળશે રિયલ. તો when you place object between C and F, image will be between C and infinity. It will be between C and infinity because what? તમે પેલો કેસ શું જોયો? તો કે જો તમે ઓબ્જેક્ટને C પર રાખશો તો ઇમેજ ક્યાં મળશે? C પર. જો તમે ઓબ્જેક્ટને F પર રાખશો તો ઇમેજ ક્યાં મળે? ઇન્ફિનિટી પર. ઇટ મીન્સ જેમ તમે જો અત્યારે C પર ઓબ્જેક્ટ છે, C પર ઇમેજ, જેમ તમે એને ટુવર્ડ્સ F લઈ જશો તો ઇમેજ મૂવ થશે ટુવર્ડ્સ ઇન્ફિનિટી. એન્ડ વેન યુ કીપ ઇમેજ ઓબ્જેક્ટ એટ F, then you will get image at infinity. તો જેમ જેમ તમે ઓબ્જેક્ટને C થી F બાજુ લઈ જશો ને, એમ ઇમેજ છે ને એ શિફ્ટ થશે ફ્રોમ C ટુ ઇન્ફિનિટી. ટપા પડતા હે એમસીક્યુમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન કે જો તમે ઓબ્જેક્ટને C થી ટુવર્ડ્સ F મૂવ કરો છો સ્લોલી, તો ઇમેજ વિલ મૂવ ફ્રોમ C ટુ ઇન્ફિનિટી, બરોબર? C ટુ ઇન્ફિનિટી. ટપા પડતા હે? તો સેમ આમાં શું થશે? તો કે ઇમેજ વિલ બી મેગ્નિફાઈડ, ઇમેજ વિલ બી ઇન્વર્ટેડ બીકોઝ નેગેટિવ સાઇન છે એટલે ઇન્વર્ટેડ હશે, મેગ્નિફાઈડ બીકોઝ 3 આવે છે, એન્ડ ઇમેજ વિલ બી રિયલ બીકોઝ ઓબ્જેક્ટની સાઈડ જ આવે છે. ટપા પડતા હે? સો ઇમેજ વિલ બી રિયલ, મેગ્નિફાઈડ એન્ડ ઇન્વર્ટેડ. કયા કેસમાં? તો કે વેન ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ડ બિટવીન C એન્ડ F. તો આપણે શું કર્યું? પહેલા ઓબ્જેક્ટને C પર પ્લેસ કર્યું, પછી ઓબ્જેક્ટને F પર પ્લેસ કર્યો, હવે આપણે ઓબ્જેક્ટને C અને F ની વચ્ચે પ્લેસ કર્યો. 3 કેસ થયા. હવે તમે ઓબ્જેક્ટને પ્લેસ કરશો F અને P ની વચ્ચે. વેન યુ પ્લેસ ઓબ્જેક્ટ બિટવીન F એન્ડ P, આ બધા નોટ કરવા જેવા પોઈન્ટ્સ છે. એમસીક્યુમાં ટાઈમે હું તમને એમ કહીશ કે આવું કોન્સેપ્ટ આપણે બિફોર ક્રાઇસ્ટ સ્ટડી કરી ગયા હતા કે આવું થવું જોઈએ, બરોબર? એનો બેઝ લઈને ડાયરેક્ટ હું સોલ્યુશન આપીશ. એટલે આ લખવું હોય તો આ બધી જ વસ્તુ ગોલ્ડસ છે, બરોબર? જેટલી વસ્તુ આ નોટ કરશો એટલો તમને જ ફાયદો છે, બરોબર? તો પોઝ કરીને નોટ કરતા જાજો, કોન્સેપ્ટ સમજતા જાજો, બરોબર? એના પછી આપણે આગળ જાશું. તો કે when you place object between F and P, between F and P, બરોબર? આ
પ્રિન્સિપલ એક્સિસ છે, આ એફ છે, આ પી છે, બરોબર. હવે અહીંયા શું થશે ખબર છે? જો તમે ઓબ્જેક્ટને અહીંયા પ્લેસ કરશો ને તો લાઇટ રે શું થશે? થોડું હાઈટ ડ્રો કરું છું, કન્ફ્યુઝ ન થાય, બરોબર. લાઇટ રે શું થશે ખબર છે? જો પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ લાઇટ રે પાસ થાય તો રિફ્લેક્ટ થઈને શેમાંથી પાસ થશે? તો કે રિફ્લેક્ટ થઈને કમ્પલસરીલી પાસ થવું જોઈએ ફોકસમાંથી. તો આ લાઇટ રે આ બાજુ આવે છે અને રિફ્લેક્ટ થઈ અને પાસ થશે ફોકસમાંથી આ પોઈન્ટ પરથી. અને જે લાઇટ રે છે એ પોલ પર ઇમ્પેક્ટ થશે, એ ત્યાંથી રિફ્લેક્શનના રૂલને ઓબે કરશે અને રિફ્લેક્ટ થશે પાછું, બરોબર. તો અહીંયા તમે જુઓ છો એમ કે લાઇટ રે છે ને એ ક્યાંય કોન્ટેક્ટમાં નહીં આવે. ઇટ મીન્સ જેમ આપણને ઇમેજ ફોર્મ થતી જોવા મળતી હતી ને, આમ સી પર પ્લેસ કર્યું હોય ને સી પર આપણને બે લાઇટ રેસ છે એ આમ ઇન્ટરસેક્ટ કરતા હોય એવું જોવા મળે, એવું અહીંયા ઇમેજ મળતું હતું ને એવું અહીંયા નહીં થાય. તો આમાં શું થશે ખબર છે? તમારે લાઇટ રેસને મિરરની પાછળ ટ્રેસ કરવા પડે. ટ્રેસ કરશો ને તો તમને અહીંયા બે ક્યાંક ઇન્ટરસેક્ટ થતા હોય ને એવું જોવા મળશે અને ત્યાંય તમને ઇમેજ આપશે. હવે એ ઇમેજ તમે જોઈ શકો છો એમ કે આ હાઈટ h છે ને, તો આ પણ હાઈટ h છે, પોઝિટિવ h. ઇટ મીન્સ આ કેસમાં ઇમેજ તમને ક્યાં મળશે? તો કે મિરરની પાછળ. મિરરની પાછળ છે, ઇટ મીન્સ ધ ઇમેજ વિલ બી વર્ચ્યુઅલ, આભાસી. એકચ્યુઅલ ત્યાં ઇમેજ હશે નહીં, પણ તમે લાઇટ રેઝને પાછા રીટ્રેસ કરો છો ને તો તમને ઇમેજ ફોર્મ થતી હોય એવું જોવા મળશે, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇમેજ વિલ બી વર્ચ્યુઅલ. ઇમેજ વિલ બી ઇરેક્ટ. ઇરેક્ટ મીન્સ સીધી. જો અહીંયા તમે હાથ આમ રાખશો તો પાછળ પણ હાથ આમ જ જોવા મળશે, બટ મેગ્નિફાઈડ. જુઓ છો એમ મેગ્નિફાઈડ હશે. હવે આ કેમ થશે? તો કે આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે ફોકલ લેન્થ 18 સેન્ટીમીટર છે, તમે ઓબ્જેક્ટને 12 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર પ્લેસ કરો છો. અહીંયા આ ટોટલ 18 છે, તમે 12 પર એને પ્લેસ કર્યું છે, બરોબર. અને ઓબ્વિયસલી એફ અને યુ બે નેગેટિવ આવશે બીકોઝ સામે રાખ્યું છે. તો 1/v ઇક્વલ્સ ટુ વોટ? 1/f માઇનસ 1/u. તો આ કેસમાં 1/f ફોકલ લેન્થ થશે -18 માઇનસ યુ થશે -12. તો આ થશે પોઝિટિવ 12 માઇનસ 1/18, બરોબર. તો અગેન 36 3 માઇનસ 2, બરોબર. 12 3 ઝા 36, 18 2 ઝા 36. તો આ થશે 1/36 1/v. તો v નો આન્સર મળશે તમને પોઝિટિવ 36 સેન્ટીમીટર. v નો આન્સર તમને કેટલો મળ્યો? પોઝિટિવ 36 સેન્ટીમીટર મળ્યો છે, રાઈટ. કેલ્ક્યુલેશનમાં આઈ થિંક ભૂલ ન હોવી જોઈએ. ના, અહીંયા જ ભૂલ છે. જો કારણ કે 36 નો આવી શકે આન્સર. વેલ્યુ ઇન્ટરચેન્જ થઈ ગઈ એફ અને યુ ની મારાથી, સોરી, બરોબર. ક્ષમા પ્રાર્થી છું. એફ કેટલું છે? તો કે -18. યુ કેટલું છે? તો કે -12. તો આ થશે 1/12 માઇનસ 1/18, બરોબર. તો 1/f માઇનસ 1/u -18 માઇનસ 12. ચાલો આગળ વધીએ. 18 ને 12 36 એટલે 3 ઝા -2 1/36 1/v, બરોબર. તો v તમે જુઓ છો ને એમ પોઝિટિવ 36 સેન્ટીમીટર મળ્યું. v કેટલું મળ્યું છે? પોઝિટિવ 36 સેન્ટીમીટર. v મળ્યું છે પોઝિટિવ 36 સેન્ટીમીટર. તો પોઝિટિવ આપણે ક્યાંથી મેજર કરીએ છીએ? તો કે પોલથી, રાઈટ. પોલથી મેજર કરશું તો આપણને જે કંઈ પણ ઇમેજ મળી છે એ ઇમેજ કઈ સાઈડ મળી છે? તો કે પોલથી પોઝિટિવ. ઇટ મીન્સ રાઈટ હેન્ડ સાઈડ મિરરની પાછળ. તો ઇમેજ કેવી હશે? વર્ચ્યુઅલ.
હવે મેગ્નિફાઈડ હશે એ કેમ ખબર પડે? તો કે આપણી પાસે શેનું ઇક્વેશન છે? તો કે m ઇક્વલ્સ ટુ માઇનસ વી અપોન યુ. હવે માઇનસ વીની વેલ્યુ મળી તમને +36, યુની વેલ્યુ છે -12, તો આન્સર આનો મળ્યો છે તમને +3. હવે 3 શું ઇન્ડિકેટ કરે છે? કે સપોઝ કે આ h હોય તો આ થશે +3h, અને પ્લસ ઇટ મીન્સ વોટ? અહીંયા જો આ સીધું છે તો સામે ઇમેજ પણ સીધું મળશે, બટ 3 ટાઈમ્સ લાર્જર. મેગ્નિફિકેશન શું છે? 3 ટાઈમ્સ. ધેટ્સ વાય મેગ્નિફાઈડ ઇરેક્ટ એટલે સીધું હશે, અને વર્ચ્યુઅલ એટલે તમને મિરરની પાછળ મળશે, બેક સાઈડ. બરોબર? તો આ થશે વેન યુ પ્લેસ ધીસ ઓબ્જેક્ટ બિટવીન F એન્ડ P. ટપા પડતા હે. અને લાસ્ટ કેસ છે બિટવીન F એન્ડ ઇન્ફિનિટી. લાસ્ટ કેસ છે બિટવીન F એન્ડ ઇન્ફિનિટી. તો આ આપણી પાસે મિરર છે, આ પ્રિન્સિપલ એક્સિસ છે, આ સોરી બિટવીન C એન્ડ ઇન્ફિનિટી F. બરોબર? હવે સપોઝ કે તમે ઓબ્જેક્ટને C થી પણ દૂર રાખો છો. પાછું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ જ લઈએ. F ઇક્વલ્સ ટુ -18 સેન્ટીમીટર. બરોબર? એટલે R કેટલું થશે? 36 થશે. સપોઝ કે હું U છે એ 48 લઉં છું. 48 માં નહીં થશે સેટિંગ, 54 લઈએ. રાઈટ? તો આ કેસમાં શું થશે? તો 1/v ઇક્વલ્સ ટુ 1/f માઇનસ 1/u. 1/f કેટલું છે? તો કે -18, અને u કેટલું છે? -54. તો આ શું થશે? 1/54 માઇનસ 1/18. તો 54 નો જ LCM લઈએ તો આ થશે 1 - 3 થશે 18, 3 જા. તો આ કેસમાં તમને આન્સર મળશે -2/54. શેનો આન્સર? તો કે 1/v નો. તો v ઇક્વલ્સ ટુ થશે -54 ડિવાઈડ બાય 2 એટલે -27 સેન્ટીમીટર. હવે f નું ડિસ્ટન્સ કેટલું છે? તો કે f નું ડિસ્ટન્સ છે 18. તો c નું ડિસ્ટન્સ કેટલું થાય? 36. ને તમને ઇમેજ ક્યાં મળી છે ખબર છે? ઇમેજ ક્યાં મળી છે તમને? તો કે ઇમેજ મળી છે 27 સેન્ટીમીટર. તો આ કેસમાં શું થશે ખબર છે? ઇમેજ તમને ડિમિનિશ્ડ મળશે. ડિમિનિશ્ડ મીન્સ નાની. ઇમેજ હશે કેવી? તો કે રિયલ. ઇમેજ રિયલ હશે. બીકોઝ ક્યાં મળે છે? તો કે મિરરની આ સાઈડ મળે છે. ડિમિનિશ્ડ હશે ઇટ મીન્સ ઓબ્જેક્ટ હશે ને એના કરતાં એ સાઇઝમાં નાની હશે. સપોઝ કે આ 3h હોય ને તો આ h મળશે, એવું પોસિબલ થાય. ઓર આ 2h હોય તો આ h મળે. સપોઝ કે આ 2h હોય ને તો આ h મળશે. ડિમિનિશ્ડ મીન્સ સાઇઝમાં નાની. મેગ્નિફાઈડ નહીં, ડિમિનિશ્ડ. રિયલ અને ઓબ્વિયસલી કેવી હશે? તો કે ઇન્વર્ટેડ. તો આવા તમે C થી જેટલું દૂર જાશો ને એમ તમને ડિફરન્ટ ટાઈપની અહીંયા ડિમિનિશ્ડ એટલે કે નાની, એનાથી નાની, હજી નાની, એ રીતે આન્સર મળશે. બીકોઝ મેગ્નિફિકેશન શું થશે? -v/u. હવે ઇમેજ કેટલા પર મળી? તો કે -27. u કેટલા પર છે? તો કે u -54. તો આ થશે -1/2. રાઈટ? તો 1/2 મીન્સ વોટ? ઓબ્જેક્ટ છે 2h હાઇટનો, એની ઇમેજ મળે છે h હાઇટની. હાફ થઈ જાય છે. નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? કે આને તમે સીધું રાખશો તો ઇમેજ એનાથી ઇન્વર્ટેડ મળશે. તો ઇન્વર્ટેડ મળશે, રિયલ મળશે અને ડિમિનિશ્ડ મળશે. તો આ હજી એક કેસ થઈ ગયો વેન યુ પ્લેસ ઓબ્જેક્ટ અવે ફ્રોમ C ઓર વેન યુ પ્લેસ ઓબ્જેક્ટ બિટવીન C એન્ડ ઇન્ફિનિટી. અવે ફ્રોમ C કયો કે C એન્ડ ઇન્ફિનિટીની વચ્ચે કયો, સેમ જ આન્સર આવશે. બરોબર? તો આ ડિફરન્ટ ટાઈપ ઓફ કેસીસ હતા જે આપણે બધા ડિસ્કસ કર્યા. તો આ રીતે આપણને આન્સર મળશે. હવે સપોઝ કે હું વાત કરું, આ વાત કરી છે નહીં તો કે કોન્કેવ મિરરની. જો હું કોન્વેક્સ મિરરની વાત કરું ને તો કોન્વેક્સ મિરરમાં શું થશે? એક જ મિનિટ.
તો કે કોન્વેક્સ મિરરમાં શું થશે? તો કે આ સાઈડ સિલ્વર કરેલી હશે કે આ કોન્કેવ મિરર થઈ ગયો સર, આ તો કોન્કેવ મિરર થઈ ગયો, બરોબર. કોન્વેક્સ મિરર માટે શું થશે? તો કે આ સાઈડ સિલ્વર કલરની હશે. હવે આ થશે આપણી મેઇન એક્સિસ. તમે ઓબ્જેક્ટને પ્લેસ કરશો અહીંયા, રાઈટ. હવે થશે શું? ઓબ્જેક્ટ છે એ આ રીતે ઇમ્પેક્ટ થઈ અને શું થશે? તો કે રિફ્લેક્ટ થશે ને, બરોબર. હવે આમાંથી સપોઝ કે પોલ ઉપર ઇમ્પેક્ટ થાય તો ત્યાં પણ એ લો ઓફ રિફ્લેક્શન ઓબે કરશે, રાઈટ. હવે આમાં શું થશે ખબર છે? તમે આ બેના પાથને છે ને રીટ્રેસ કરો તો આ કેસમાં તમને અહીંયા ઇમેજ ફોર્મ થતી હોય ને એવું જોવા મળશે. આપણે ઇમેજને બ્લુથી ઇન્ડિકેટ કરીએ છીએ, લાઇટ રેઝને રેડથી, બરોબર. તો આ આપણી ઓબ્જેક્ટ છે ને અહીંયા સામે ઇમેજ છે. તો તમે જુઓ છો એમ કે સપોઝ કે આ એ અને બી એન્ડ હોય તો એ એન્ડમાંથી બે નીકળેલા લાઇટ રેસ છે એ ક્યાં ઇન્ટરસેક્ટ થાય છે? અહીંયા. ઇટ મીન્સ આ તમને મળશે એ ડેશ, અને બી માંથી નીકળતા હોય પોલમાંથી પાસ થાય તો એ તો કંઈ ડેવિએશન ફીલ જ નહીં કરે. તો આવા કેસમાં કોન્વેક્સ મિરરના કેસમાં શું થશે? તો કે તમને ઇમેજ છે એ વર્ચ્યુઅલ મળશે. પહેલી વસ્તુ તો આ કે ઇમેજ વિલ બી વર્ચ્યુઅલ, ઇમેજ વિલ બી ડિમિનિશ્ડ. સાઇઝમાં ઓલવેઝ કેવી મળશે? નાની મળશે, બરોબર. ઓલાથી એક્ઝેક્ટ ઓપોઝિટ કેસ છે. કોન્કેવ મિરરમાં જ્યારે તમને વર્ચ્યુઅલ ઇમેજ મળતી હતી ને તો એ મેગ્નિફાઈડ મળતી હતી. અહીંયા તમને વર્ચ્યુઅલ ઇમેજ મળે છે એ ડિમિનિશ્ડ મળશે. ઓલવેઝ તમને કોન્વેક્સ મિરરના કેસમાં ડિમિનિશ્ડ જ ઇમેજ મળશે. આ એક ફિક્સ વસ્તુ છે. કોઈ દિવસ ઓબ્જેક્ટ હશે ને એના કરતાં એની સાઇઝ વધારે તમને જોવા મળશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ કારમાં અથવા ટુ વ્હીલરમાં બેઠા હોય તો એમાં જે રિયર વ્યૂ મિરર છે ને, રિયર વ્યૂ મિરર, એ રિયર વ્યૂ મિરર કોન્વેક્સ ટાઈપનું હોય. એમાં પાછળથી બહુ મોટી બસ આવતી હોય ને તો એ તમને બહુ નાની જ દેખાશે. બીકોઝ એકચ્યુઅલ જે ઇમેજ ઓબ્જેક્ટ સાઇઝ હશે એનાથી ઇમેજ સાઇઝ છે એ બહુ જ નાની હશે, બરોબર. અને આપણું મગજ શું પ્રોસેસ કરે કે ઓબ્જેક્ટ નાનો છે ને એનો મતલબ એ દૂર છે. તમને આમ બસ બહુ દૂરથી આવતી હોય, બરોબર, તો કેટલી દેખાશે? નાની એવી દેખાશે. નજીક પહોંચશે તો એ જ બસ બહુ મોટી થઈ જશે. તો તમારા મગજમાં છે ને, બ્રેનમાં એક થિંકિંગ પ્રોસેસ ફિટ છે કે જો ઓબ્જેક્ટ નાનો દેખાય છે ઇટ મીન્સ એ દૂર છે. તો તમે જ્યારે પણ સપોઝ કે હું કાર ડ્રાઈવ કરું છું, રિયર વ્યૂ મિરરમાં જોઉં છું અને મને બસ નાની દેખાય છે તો મારું મગજ શું પ્રોસેસ કરશે કે બસ બહુ દૂર છે. એકચ્યુઅલમાં બસ ક્યાં હશે? નજીક હશે. પણ મને એની ઇમેજ કેવી દેખાશે? ડિમિનિશ્ડ. ધેટ્સ વાય મારું મગજને સિગ્નલ શું જશે કે બસ નાની દેખાય છે ઇટ મીન્સ બસ બહુ દૂર છે. પણ ખરેખર બસ દૂર હશે નહીં. ધેટ્સ વાય જે રિયર વ્યૂ મિરર હોય ને એમાં એક સેન્ટેન્સ લખેલું હોય, તમે વાંચ્યું હશે કે ઓબ્જેક્ટ્સ અપિયર ઇન ધ મિરર, ઓબ્જેક્ટ સીન ઇન મિરર આર ક્લોઝર ધેન દે અપિયર. તમને મિરરમાં જે ઓબ્જેક્ટ જેટલા ડિસ્ટન્સ ઉપર દેખાય છે એકચ્યુઅલમાં એના કરતાં એ વધારે નજીક હશે. શું કામે? તમે એમાં યુઝ કયો મિરર કરો છો? કોન્વેક્સ મિરર યુઝ કરો છો. કોન્વેક્સ મિરરનું કામ શું છે? તો કે ઇમેજ બતાવવી જે ડિમિનિશ્ડ હોય. ઇટ મીન્સ બસની સાઇઝ હશે એના કરતાં એ નાની સાઇઝની ઇમેજ બતાડશે. અને નાનકડી એવી બસ હોય તો આપણને એમ લાગશે કે બસ બહુ દૂર છે. ખરેખર બસ ક્યાં હશે? નજીક. તો એટલા માટે થઈને એમાં વોર્નિંગ લખી હોય કે ભાઈ તમને લાગે છે કે એ બસ બહુ દૂર છે પણ ખરેખર એ બસ બહુ દૂર નથી, બસ તમારી નજીક જ છે. સો ઇમેજ સીન ઇન મિરર, ધ ઓબ્જેક્ટ સીન ઇન મિરર આર ક્લોઝર દેન દે અપિયર. એટલે આ વસ્તુ છે ને આપણા મગજ સાથે રમે છે. એ વસ્તુ કે કોન્વેક્સ મિરર કામ શું કરશે? તો કે ઓલવેઝ ડિમિનિશ, નાની ઇમેજ આપશે. નાની ઇમેજ આપશે ઇટ મીન્સ તમારા મગજમાં એવા સિગ્નલ જશે કે ઓબ્જેક્ટ દૂર છે. જો બસ બહુ દૂરથી, સામેની વાત કરું છું, મિરર ભૂલી જાઓ, દૂરથી બહુ દૂરથી એક પ્લેન આવતું હોય તો એ આટલું દેખાશે ઇત્તુસા? તો તમને એવું લાગશે કે ના, ખરેખર તો એકચ્યુઅલ સાઇઝ તમને ખબર છે પ્લેનની, બહુ દૂર છે એટલે આટલું દેખાય છે.
તો એનાથી ઊંધું કહી શકાય કે આટલું દેખાય છે ઇટ મીન્સ બહુ દૂર છે, બરોબર. તો ઓબ્જેક્ટની સાઇઝથી છે ને તમારું બ્રેન પ્રોસેસ કરશે કે એ ઓબ્જેક્ટ કેટલો દૂર છે. તો સેમ વેઝ મિરરમાં જે ઇમેજ દેખાશે નનકુડી એવી, એ બ્રેનને શું સિગ્નલ મોકલશે કે ઓબ્જેક્ટ બહુ દૂર છે. બટ ખરેખર શું છે તો કે મિરરનો કમાલ છે કે ઇમેજ નાની દેખાય છે, બરોબર. બાકી જો ઇમેજ જ બહુ મોટી દેખાય તો તમને તો તમારી પાછળ બસ આવતી હોય તો બીજું કંઈ દેખાય જ નહીં. ધેટ્સ વાય કોન્વેક્સ મિરર યુઝ કરવાનો રીઝન શું કે નાનકડી એવી સાઇઝમાં નાની નાની ઇમેજ બતાડીને તમને પાછળ આખા રોડનો વ્યૂ બતાડશે. ઇવન તો તમને સ્કાય પણ દેખાય. તો નાનકડી એવી ફ્રેમમાં નાનકડી એવી જગ્યામાં નાની નાની ઇમેજ સેટ કરી અને તમને આખા રોડનો વ્યૂ જોવા મળશે વિથ ધ હેલ્પ ઓફ કોન્વેક્સ મિરર. તો કોન્વેક્સ મિરરનું કામ આ છે ને ધેટ્સ વાય મિરર્સ ઉપર વોર્નિંગ લખેલી હોય. ટપા પડતા હે તો આ કોન્વેક્સ મિરરનો કેસ છે જેમાં તમને ઓબ્જેક્ટ મળશે, ઇમેજ મળશે વર્ચ્યુઅલ, ડિમિનિશ્ડ એન્ડ થર્ડ શું આવે છે તો કે આ કેસમાં આવશે ઇરેક્ટ, ઓલવેઝ ઇરેક્ટ. એટલે આપણને બસ છે ને એ આમ સીધી આવતી હોય તો ઊંધી નહીં દેખાય, બસ સીધી જ દેખાશે. ઇમેજ વિલ બી ઓલવેઝ ઇરેક્ટ, ડિમિનિશ્ડ નાની અને વર્ચ્યુઅલ, એટલે તમને મિરરમાં પાછળ હોય ને એવું દેખાશે. ટપા પડતા હે તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ, હજી ઘણા બધા કોન્સેપ્ટ છે આની સાથે જોડાયેલા, બરોબર. બટ આજે જે કાંઈ પણ કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કર્યા એ તમને એમસીક્યુમાં હદબાર કામ લાગશે, નીટ વાળાઓને પણ બહુ જ કામ લાગશે, બરોબર. અત્યારે સમજી લેશો સારી રીતે નીટ જેઈ વાળા તો નીટમાં તમારું 50% કામ ઓછું થઈ જશે. આપણે થોડુંક ડેપ્થમાં ગયા છીએ બીકોઝ કોન્સેપ્ટ સમજવા એના નેસેસરી છે તો જ સમ સોલ્વ થશે, બરોબર. એટલે મેં સમના સોલ્યુશન લખ્યા છે પણ આજે આપણે સોલ્વ નહીં કરી શકીએ, બરોબર. તો આજે આપણે જેટલા પણ કેસ મેં તમને સોલ્વ કરાવ્યા એ બધાની ફિગર ને ઇમેજનો ટાઈપ કેલ્ક્યુલેશન ભલે ન કરો બટ ઇમેજ કઈ રીતે મળશે, ઇમેજની ટાઈપ કેવી હશે, 3 વસ્તુ લખવાની, વર્ચ્યુઅલ છે કે રિયલ છે, મેગ્નિફાઈડ છે કે ડિમિનિશ છે, ઇરેક્ટ છે કે ઇન્વર્ટેડ છે. 3માંથી જે ઓપ્શન સિલેક્ટ થતું હોય એ વસ્તુ ફિગર ડ્રો કરીને લખવાના, બધા કેસ લખવાના. વેન ઓબ્જેક્ટ એટ સી, વેન ઓબ્જેક્ટ એટ એફ, વેન બિટવીન સી એન્ડ એફ, વેન બિટવીન સી એન્ડ ઇન્ફિનિટી, વેન બિટવીન એફ એન્ડ પી. આ બધા કેસની ડિસ્કશન થયું આપણું કોન્કેવ માટે. કોન્વેક્સ માટે આ એક કેસ છે. બધા જ કેસ ફિગર ડ્રો કરી અને ટાઈપ ઓફ ઇમેજ લખવાની છે, બરોબર. આ છે તમારું હોમવર્ક અને જે એક્ઝામ્પલના સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું, બરોબર. છતાં કંઈ પણ ડાઉટ હોય તો મને ગમે ત્યારે કોલ મેસેજ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.